એટલે આપણે ઈર્ષા કરવાની, પણ જે આપણાથી સારું ભણતા હોય, સારા પર્સન્ટેજ લાવતા હોય, એના જેવું આપણે ભણવાનું શ્રદ્ધા રાખવાની. હવે એમાં વિઘ્ન શું કરે છે એ જોવાનું કે ભાઈ મને શું તકલીફ છે, હું કેમ એટલા પર્સન્ટેજ લાવતો નથી, મારો સમય ક્યાં જાય છે, બિનજરૂરી મારે ચર્ચામાં સમય જાય છે ખરો? તપાસ કરો. અને એનો તપાસ કરો કે એ ભણે છે એમાં કેટલા કલાક ભણે છે, એનું આખું ટાઈમ ટેબલ શું છે, એની પ્રવૃત્તિ દિવસ દરમિયાન શું છે, એ તપાસ કરો. મારો વ્યક્તિગત મોબાઈલમાં સોશિયલ મીડિયામાં કેટલો સમય જાય છે એ તમારે જ વિચારવાનું છે. અમે તો એકવાર અહીંથી તમને વિચાર આપી દઈએ, એપ્લાય કરવો એ તમારા હાથમાં છે, તમારી પ્રગતિ તમારા હાથમાં છે. જો સોશિયલ મીડિયામાં હું એવરેજ 2 કલાક સમય કાઢતો હોય, આ તો હું ઓછું બોલું છું, પણ અત્યારે યંગસ્ટરો 3-4 કલાક સોશિયલ મીડિયામાં ટાઈમ આપે છે. રીલ જોવા બેસે એટલે રીલ પૂરી થાય અને બીજી એની સાયકલ ચાલુ જ હોય. સાઉથ ઇન્ડિયામાં પ્રસંગ બનેલો કહું છું તમને. એક યંગસ્ટર, એને આ સોશિયલ મીડિયામાં રસ પડ્યો, રીલ જોવે બરાબર છે, અને શિયાળાનો સમય, અને એમાં છે એને પેશાબ લાગી, અને એને આ રીલ જોવામાં એટલો બધો રસ પડ્યો ને કે પેશાબ કરવા હમણાં જાઓ. પણ એ બધી રીલમાં એટલી અદ્ભુત એ લોકો રજૂઆત કરે ને કે તમે મૂકીને નીકળો નહીં. તમને બધાને અનુભવ છે, તમે મરક હસો છો. અને એ મૂકી ન શક્યો, એને લઈને એને છે મૂત્રગાંઠ બંધાય અને એ વ્યક્તિનું મૃત્યુ થયું, યંગસ્ટરનું. આ બનેલી વાત કહું છું. તો જો આપણી જે પ્રગતિ થતી નથી એમાં પોતાનો વિચાર કરવો કે ભાઈ મારામાં ક્યાં સુધારો કરવાનો છે, હું કઈ રીતે આગળ વધું. અને આપણા જો સત્સંગમાં જો ઈર્ષાનો છે ભાવ જે વ્યક્તિ કાઢે એને માનસિક શાંતિ. પૂજ્ય ડોક્ટર સ્વામીનો પ્રસંગ છે. પૂજ્ય ડોક્ટર સ્વામી સદગુરુમાં હતા, મહંત સ્વામી પર સદગુરુ સંતમાં હતા, અને સાથે એક સ્ટેજ પર બંને બેઠા હતા. અને એમણે છે ડોક્ટર સ્વામીની વાત ધારદાર અને એકદમ જોશીલી શૈલી, અને એમણે રજૂઆત કરી કે ભગવાનને સર્વ કરતા હરતા માનવા એ 90% સાધના આંતરિક છે. આવું ડોક્ટર સ્વામીએ કથામાં પ્રતિપાદન કર્યું. મહંત સ્વામી મહારાજ સદગુરુ માતા કથા સાંભળી, પછી મહંત સ્વામી મહારાજને કથા કરવાનો વારો આવ્યો. એ વખતે મહંત સ્વામી મહારાજ કહે છે કે 90% નહીં પણ 99% સાધના આંતરિક છે. એનો અર્થ એવો નહીં કે આરતી ન કરવી, પૂજા ન કરવી, એના બધા સ્ટેપ છે. પછી તમે અંતરમાં એ અંતરદ્રષ્ટિ વૈચારિક સાધનામાં પહોંચી શકો. આપણે માળા કરવાની, પૂજા કરવાની, પ્રદક્ષિણા કરવાના, દંડવત કરવાના, જે આપણું જે આહ્નિક છે એ બધું કરવાનું, આરતી, વાંચન, કથા, ચેષ્ટા, એમાંથી આપણે આગળ વધી શકીએ. પણ આ વૈચારિક હવે એ દેખાતું નથી. દંડવત કરે તો લોકો નોંધ લે કે આ તો ખરેખર ભક્ત છે, પણ મારું ઓલું મનમાં વિચાર ચાલતા હોય કોકના કે ભાઈ આ કેમ આગળ વધી ગયો. હવે એ તો દેખાતું નથી, એ તો પોતાને જ ખબર પડે. એને લઈને પોતે છે ડિસ્ટર્બ થાય. વાંચવામાં પુસ્તક ખોલે તો એના વિચાર આવે. પ્રગતિ કોની અટકી? પોતાની. સમજાય છે ને? આ સૂક્ષ્મ વાત છે. તો મહંત સ્વામી મહારાજે કીધું કે 99% સાધના આંતરિક છે. ડોક્ટર સ્વામી કથા સાંભળી, પછી બીજે દિવસે પ્રવચન કરવાનો વારો એમનો આવ્યો. એ વખતે ડોક્ટર સ્વામીએ કીધું કે મેં તો એવું કીધું કે 90% સાધના આંતરિક છે, પણ મહંત સ્વામી મહારાજે એવું કીધું કે 99% સાધના આંતરિક છે. એનો સ્વીકાર કર્યો. બંને સમકક્ષ કહેવાય, અને બંને દીક્ષા ભાગવતી સાથે લીધી.
સાથે જ ટ્રેનિંગમાં હતા, પણ ડોક્ટર સ્વામીએ એ સ્વીકાર કર્યો એમની આધ્યાત્મિકતા. તો આધ્યાત્મિક માર્ગમાં શાંતિ જોતી હોય તો તમારે એની જે ગુણ સંપત્તિ છે, આધ્યાત્મિકતા છે, એ સ્વીકારવી પડે તો શાંતિ રહે. વિશ્વના તમામ ક્ષેત્રમાં આપણે આ ગુણ સાથેના વ્યક્તિનો ગુણ સ્વીકાર કરીએ. આપણે કોઈના ગુણ કેમ નથી કહી શકતા? ઊંડે ઊંડે ઈર્ષા છે કે મારો વાલો આગળ આવી જશે તો આપણે બહુ પ્રમોટ ન કરાય, બહુ ચડાવી ન દેવાય, નહીતર પછી આગળ આવી જશે. જો આ માનસિક છે. ફિઝિકલ તમને દેખાય બહારથી, પણ અંતરનું તો પોતાએ જ પોતાના ગુરુ થવાનું છે ને પોતાએ જ પોતાના વિચારો એની શુદ્ધિ કરવાની છે. તો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ, તો અભ્યાસમાં હવે આપણે સરખાવો કે આપણને આવા આપણા એક જ ક્લાસમાં કોલેજમાં હોય જે સારા પર્સન્ટેજ લાવતા એના વિચારો કેટલા આવે છે? પોતાની જાતને પૂછો પ્રશ્ન. પછી આપણી સાથે જ કોલેજમાં હોય એની ગુણ સંપત્તિ અને એની આર્થિક સંપત્તિ, એના વિચારો આવે છે? તો એ સુધારો. તો આપણે છે આપણા જીવનમાં છે આગળ વધી શકીએ. જો નારદજીનો પ્રસંગ આ પ્રથમના ચોથા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ ટાકે છે કે તુમરુ સાથે ઈર્ષા કરી, બરાબર છે. પછી કે ભગવાન પ્રસન્ન થયા તુમરુ પર, અને નારદજીને શુભ સંકલ્પ કે મારે ભગવાનને રાજી કરવા છે, પણ એ તુમરુ પ્રત્યે એવો દ્વેષ બંધાયો અને એને લઈને ગાય, રાગ, તાલ, સૂર, લય આ બધું પ્રોપર, પણ ભગવાન કે તુમરુ જેવું નથી ગાય. હવે આ જે યાત્રા છે ને 216 કરોડ વર્ષ, 2 અબજ ને 16 કરોડ વર્ષ ચાલી, ત્યાં સુધી છે આ નારદજી છે ભગવાનને પ્રસન્ન કરી શકતા નથી. જ્યારે નારદજી એ છે તુમરુ પાસે દીન થયા, એનો ગુણનો સ્વીકાર કર્યો તુમરુના, કે મને તમારી જેવી જ્ઞાન વિદ્યા શીખડાવો. અને તુમરુએ જ્ઞાન વિદ્યા શીખડાવી, એ પણ કઈ વાંધો, તમે શીખો. અને પછી ભગવાન કૃષ્ણ પાસે આ નારદજી જ્ઞાન વિદ્યા શીખે છે, ગાય છે, રજૂ કરે છે, અને ભગવાન રાજી થયા. જો અહમ આપણે નમી શકતા નથી, એને લઈ અને પ્રશ્ન થાય છે. કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એની પાસે તમે શીખો, એની પાસે જાણો કે ભાઈ આમાં કેવી રીતે મારે આગળ વધવું. જો એ મોટા મનનો હોય તો જણાવે તો જાણવાનું, નહીતર તમારા જે પ્રોફેસર હોય એની પાસે જાણો, કે બીજા કોઈ સિનિયર હોય એની પાસે જાણો. ઘણી વાર એવું હોય, એને એમ હોય કે હારું આ મારો હરીફ થશે, હું એને ક્યાં બધી ટિપ્સ આપું, એટલે ન બતાવે તો કઈ વાંધો નહીં. સિનિયર ઘણા બધા હોય, એને પૂછો, પ્રોફેસરને પૂછો. તો આપણે છે આપણા જીવનમાં છે એ આગળ વધી શકીએ.